નમસ્તે દર્શક મિત્રો, આજે 30મી સપ્ટેમ્બર 2024 છે અને હું ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ આપ સૌને અમેરિકા અને આપણે આ વિષય ઉપર અમેરિકાના વિઝા વિશે, અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા વિશે જાણકારી આપવા હાજર થયો છું. દર્શક મિત્રો, તમારા મને ઘણા મને પૂછે છે કે સુધીરભાઈ, તમે તો મુંબઈમાંથી BA LLB કર્યું, સોલિસિટરનું કર્યું, તો અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ વિશે તમે કેવી રીતે જાણકારી મેળવી? તો મારે તમને સૌને જણાવવાનું કે મેં 6 વર્ષ સુધી અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓનું સંશોધન કર્યું હતું. ઇફેક્ટ ઓફ USA ઇમિગ્રેશન લોઝ ઓન ધી માઇગ્રેટરી ટ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયન્સ, એટલે કે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાની ભારતીયોની સ્થળાંતરની નીતિ ઉપર અસર, આ વિષયમાં મેં સંશોધન કરીને સ્થળાંતરનો એક નવો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે, થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ. અને આથી જ હું તમને બધાને અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ વિશે જાણકારી આપવા સમર્થ છું. દર્શક મિત્રો, તમને ખબર છે, મેં ઇકોનોમિક ટાઈમ્સ, અંગ્રેજી ઇકોનોમિક ટાઈમ્સમાં 12 વર્ષ સુધી દર અઠવાડિયે એ અખબારના વાચકોના અમેરિકાના ઇમિગ્રેશનને લગતા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. મારી એક સ્પેશિયલ કોલમ હતી ગેંગવે. મુંબઈ સમાચારમાં મેં લગભગ 15 વર્ષ સુધી વિઝાની બારાખડી આ કોલમ હેઠળ મેં લેખો લખ્યા હતા અમેરિકાના વિઝાને લગતા. જન્મભૂમિ પ્રવાસીમાં પણ મેં વર્ષો સુધી અમેરિકાના ઇમિગ્રેશન વિશે લેખો લખ્યા હતા અને 80 જેટલા ભારતીય અભિનેતાઓ, કલાકારોના એમના ઇમિગ્રેશન, અમેરિકાના વિઝા લેવા જવાના અનુભવો વિશે ઇન્ટરવ્યૂ કરીને એ બધું જાણકારી આપી હતી. આજે હું દર અઠવાડિયે 8 અખબારોમાં અમેરિકાના ઇમિગ્રેશન વિશે જાણકારી આપું છું. સુરતના ગુજરાત મિત્ર, મુંબઈના મિડ ડે અને જન્મભૂમિ પ્રવાસી, પછી ગુજરાતના સંદેશ, પછી અભિયાન, કેપિટલ વર્લ્ડ, કૃષિ વર્લ્ડ અને રાજકોટનું જે ઈ પેપર છે ખાસ ખબર, આ બધામાં હું દર અઠવાડિયે અમેરિકાના ઇમિગ્રેશન વિશે લેખો લખીને એના વાચકોને જાણકારી આપું છું. મેં ઇમિગ્રેશનને લગતા લગભગ 60 એપિસોડ લખ્યા છે. જુદા જુદા પ્રકારના વિઝા લેવા જવા માટે લોકોને કેવા કેવા અનુભવ થાય છે, લોકો કેવી કેવી ચાલાકી કરે છે, કેવી કેવી છેતરપિંડી કરે છે, એ જણાવતા મેં 60 એપિસોડ લખ્યા છે. એ બધા જાણીતા કલાકારોએ ભજવ્યા છે અને એ સૌ યુટ્યુબ ઉપર ઇમિગ્રેશન કી દુનિયા આ શીર્ષક હેઠળ અપલોડ કર્યા છે. એટલે તમે ઇમિગ્રેશન કી દુનિયામાં મારા લખેલા 60 એપિસોડ જોઈ શકશો. મેં લગભગ 500થી વધુ સેમિનારોને સંબોધ્યા છે, કેટલાય રોડ શો કરેલા છે, સાપ સીડીની રમત તૈયાર કરી છે, જેના દ્વારા B1 B2 વિઝાના ઈચ્છુકોને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની જાણકારી થાય છે. પત્તાની જોડ, 52 પાનાના પત્તાની જોડમાં મેં આખો અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાનો નિચોડ દેખાડ્યો છે. EB-5 પ્રોગ્રામ વિશે પણ મેં પત્તાની જોડ બહાર પાડેલી છે. કોણ બનેગા વિઝાપતિ, આ જેવી રીતે કોણ બનેગા અમિતાભ બચ્ચન કરે છે ને, કોણ બનેગા કરોડપતિ, એવી રીતે કોણ બનેગા વિઝાપતિ, એમ એક પ્રશ્ન, એના 4 ઉત્તરો અને પછી સાચો જવાબ, આવું આપેલું છે. 500થી વધારે કાર્ટૂનો દોરાવ્યા છે ઇમિગ્રેશનના વિષય ઉપર. આમ મેં બધું જાત જાતનું કરેલું છે. અરે મેં નાટક લખેલું છે, પશા પટેલને વિઝા મળ્યા, અને એ પણ ભજવાયું છે અને એ પણ યુટ્યુબ ઉપર અવેલેબલ છે. વરને શોધું કે વિઝાને, ડિઝનીલેન્ડમાં, સ્ટેનફર્ડમાં, આવા નાટકો પણ મેં લખેલા છે અને એ બધા પ્રસિદ્ધ થયેલા છે. એટલે અમેરિકાના ઇમિગ્રેશન વિશે મેં પૂરતી જાણકારી મેળવેલી છે. હું ભણ્યો છું, શીખ્યો છું
અને પછી તમને બધાને હું એ જાણકારી આપું છું. એટલે દર્શક મિત્રો, ભલે મેં LLBની ડિગ્રી મુંબઈમાંથી લીધી હોય, પણ મેં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાનો રીતસરનો અભ્યાસ કર્યો છે. એટલે હું તમને જે જાણકારી આપું છું એ આધારભૂત હોય છે. હું ફેંકાફેંક નથી કરતો. અને એથી જ આવતા મહિનેથી એટલે કે 1 ઓક્ટોબરથી હું તમને રીતસરનું અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાની શરૂઆતથી અત્યાર સુધીની એક પછી એક જાણકારી આપતો રહીશ. તો મને જોતા રહેજો, સાંભળતા રહેજો. આ ખબર છે કોલમમાં દર મહિનાની 1લી, 10મી, 20મી અને 30મી તારીખે અમેરિકા અને આપણે એની એ શ્રેણી હેઠળ. અને અમેરિકાના વિઝા વિશે જો તમને કંઈ પ્રોબ્લેમ હોય, એ ચિંતા તમને હોય, તો ડોન્ટ ટેક ટેન્શન, મેં એવું ના. અને મારો મોબાઈલ નંબર તો તમને ખબર જ છે, 9820419469. અને મારું ઈમેલ છે sudhirshah1940@gmail.com. અને હું સુરતના લોકો માટે, અમદાવાદના લોકો માટે ખાસ દર મહિને એક દિવસ ત્યાં પણ આવું છું. એટલે તમારે જો મને મુંબઈ આવવું ન હોય તો તમે મને સુરતમાં કે અમદાવાદમાં પણ કન્સલ્ટ કરી શકો છો. હું ક્યારે આવવાનો છું તો એ તમે 1લી તારીખે ફોન કરીને મારી ઓફિસમાંથી જાણી શકો છો કે એ મહિને હું કઈ તારીખે સુરત કે અમદાવાદમાં છું. તો દર્શક મિત્રો, મને જોતા રહેજો, સાંભળતા રહેજો. અમેરિકાના ઇમિગ્રેશન વિશે હું તમને આધારભૂત માહિતી આપીશ. નમસ્તે.